હેલો ગાઈસ, હવે આપણે આવી ગયા છે માલદા, જૂના માલદા, મારા ફ્રેન્ડના બહેનની લગ્નમાં. ને હવે આપણે થોડીક વાર ગરબા એન્જોય કરીએ. ને પછી અમને મારો ફ્રેન્ડ તો દેખાય જ નથી, એટલે એને જોવાની કોશિશ કરતા છે, પણ પછી એ અમને નહીં દેખાય ને પછી અમને કહે કે તમે લગ્નમાં નહીં આવેલા, તો પછી અમારે શું કરવું. એટલે મેં મારા ફ્રેન્ડને કીધું કે એના માટે આપણે સબૂત માટે આપણે વિડીયો ઉતારી લઈએ, એટલે પછી એને બતાવતા કામ આવે કે નહીં નહીં મળે તેની પહેલાં આપણે નાહી જવાનું થાય તો એમ કરીને. એટલે પછી અમે વિડીયો ઉતારવા લાગી ગયા. તો પછી ગાઈસ આપણે થોડીક વાર ગરબા એન્જોય કરીએ, પછી આપણે જઈએ આપણે મેન લોકેશન પર. મેન લોકેશન એટલે આપણે લોકેશન આપણે લગ્ન જ છે, પણ ખાલી મેન લોકેશન એટલે જમવા માટે કહું છું એમ. પછી આપણે જમવા બી જશું. આ રહ્યું આપણે માંડવાનું ડેકોરેશન. પણ અમે આખો માંડવો જોઈ વળ્યા, ફરી વળ્યા, આ બાજુ ગરબા નાચતા હોય એ બાજુ ધ્યાન કર્યું, પણ અમને અમારો ફ્રેન્ડ દેખાયો નહીં. એટલા માટે મેં મારા ફ્રેન્ડને કીધું કે આપણે વિડીયો ઉતારી લેવા પડશે, નહીં તો પછી આપણે જો હું આ પેલો ગેરેજવાળો દોસ્તાર છે ને તેની દીના લગ્ન છે, એટલે અમે ત્યાં ગયા હતા. પછી ગેરેજ પર કોઈ દિવસ જાઉં તો પછી એ કહે કે અમારે ત્યાં તો લગ્નમાં જ નહીં આવેલા, મેં તો જોયેલા જ નહીં. એમ પોતે જ ભટકતા અમને મળે નહીં, એ ભાગી જાય જાણતા તો પછી અમે કેમ દેખાવાના. એટલે પછી મેં વિડીયો ઉતારી લીધો. સૌરવ, તારા માટે આટલી ગિફ્ટ છે, જોઈ લેજે. જોઈ લે ત્યારે ખબર પડી જાય હું છે તે. મેં કંઈ નથી કહેવાનો. બાય. હા, આવી ગયો આપણો ફ્રેન્ડ. આ મહિલા એટલે વિડીયો ઉતારી લીધો મેં. નહીં તો પછી કહેવાનું નહીં થવું જોઈએ એનું કે તમે નહીં આવેલા એમ કરીને. હવે આવી ગયા આપણે જમવા માટે, પણ કોઈ નહીં જમ્યું હોય તેવી રીતના જમતા હોય. કેરી લઈ લીધી છે જોડે. અથાણું નહીં વાયેલું તો. બાય બાય, મળીએ નવા વ્લોગમાં.